હેલો, કેમ છો બધા? ચલો આજે રેડી થઈને જવાનું છે. ક્યાં જાત? કથામાં જવાનું છે. સ્નેહ રેડી? એ કોના ઘરે કથામાં જવાનું છે? દિશાના ઘરે. અમારા ફ્રેન્ડ છે ડોક્ટર ને એમના ઘરે જવાનું છે. તમે રેડી? આવજો. ડોક્ટર મનીષના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે આજે રવિવાર, તો કથામાં મજા આવશે. હા, સમર ચાલુ થઈ ગયું છે, થોડું ઇવેન્ટમાં જવાની મજા આવે ને. તો થઈ ગયા રેડી ને હવે ઓન ધ વે છીએ એમના ઘરે. તો ચાલો તમને આજે દર્શન કરાવીશું. બરાબર? અમે ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા હતા. ગૌર મહારાજ આવી ગયા હતા અને એમને તૈયારી કરવાની ચાલુ કરી દીધી હતી. સ્થાપન કર્યું અને કેવું સરસ ડેકોરેશન કરે, બરાબર ને, કથામાં. અને કેળના પાન હોય અને સરસ. આ બાજુ અમે બધું તૈયારી કરવા માંડ્યા. પંચામૃત બનાવવાનું હતું તો તૈયારી કરી. શું કરે છે? પંચામૃત બનાવે છે. અને બધા માટે અહીંયા બાર ગાર્ડનમાં બેઠકની વ્યવસ્થા થઈ ગઈ હતી, કેમ કે ઘણા બધા માણસો આવવાના હતા. અને આ બાજુ છોકરાઓ જો ફૂટબોલ રમે છે. તો બધી આ રીતે તૈયારી કરીને રેડી કરીએ એટલે શું શાંતિથી કથામાં બધા બેસી શકે. તો અમે થોડા વહેલા ગયેલા એટલા માટે જ કે હેલ્પ કરવા માટે. તો એકાબીજીને આવી રીતે અહીંયા છે ને એ સારું છે કે ફ્રેન્ડ્સ લોકો આવે, બધી હેલ્પ કરે અને બધું પ્રિપેર કરી શકીએ. બધું પ્રિપેર થઈ ગયું. ગૌર બાપાએ સરસ રીતે તૈયારી કરાવીને પછી કથાની શરૂઆત કરી દીધી હતી. આગળ જે આપણને કુંભની ને ગણપતિની ને બધી સ્થાપના કરાવે એ પૂજા ચાલુ કરાવી દીધી હતી. અને એ પૂજા કરતાં જ ખબર ને વધારે વાર લાગતી હોય નોર્મલી. તો બધું સરસ રીતે સમજાવતા અને ઘણીવાર છોકરાઓને પણ ખબર પડે એકચ્યુઅલી કઈ રીતે કથામાં શું વિધિ થતી હોય છે. તો સરસ રીતે બધી સમજાવતા અને કરાવતા જતા હતા એટલે બધાને સરસ આઈડિયા આવે. તો આ રીતે બધી પૂજા ચાલુ કરી દીધી અને અમે બધી પાછળ બેકગ્રાઉન્ડમાં જે પ્રિપરેશન કરવાની બાકી હતી કન્ટિન્યુ કરતા હતા. અને પછી અમે બેસી ગયા હતા કથામાં અને કથા સાંભળવા માટે. સત્યનારાયણની કથા એક એવી કથા છે જે આપણે બધાને ખબર જ છે, જલ્દીથી અને ગમે તે સિચ્યુએશનમાં પણ બધા કરતા હોય અને એનું સારું એવું ફળ મળતું હોય છે. તો એના માટે અમે બધા રેડી થઈ ગયા હતા કથા સાંભળવા માટે. તો હવે થઈ ગઈ છે કળશ પૂજા કરાવીને આગળ ગણપતિ સ્થાપના કરી અને બધાને કળશ માથે લગાવવા માટે પણ એકચ્યુઅલી આપ્યું. સરસ કરાવતા હતા કથાને આ બધું, એટલે બધા ઇન્વોલ્વ થાય, બધાને ખબર પડે અને ખબર ને બધાને ઇન્ટરેસ્ટ લે આમાં, એટલા માટે. તો મહારાજની આ એક ઓલું ગમ્યું મને કે બધાને ઇન્વોલ્વ કરતા એટલે બધાને મજા આવે એમ. તો અહીંયા નોર્મલી એવું જ થતું હોય, કેમ કે બધાને ટ્રાય કરતા હોય એ લોકો પણ કે છોકરાઓને સ્પેશિયલી ઇન્ટરેસ્ટ પડે. તો આ રીતે બધી જે ઇનિશિયલ વિધિ પૂરી થઈ ગઈ હતી. અને હવે વિષ્ણુ સહસ્ત્રો નામનો પાઠ ચાલુ કરાવી દીધો હતો અને એના 1000 નામ જે આપણે વિષ્ણુના લેવાના હોય એ ચાલુ કરી દીધા. ઓમ ભગવાય નમઃ, ઓમ ભગવે નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ સ્વયંભુવે નમઃ, ઓમ સંભવે નમઃ, ઓમ આદિત્ય નમઃ, ઓમ પુષ્કરાક્ષાય નમઃ, ઓમ મહસ્વને નમઃ, ઓમ અનાદિત્યાય નમઃ, ઓમ ધાત્રે નમઃ, ઓમ વિધાત્રે નમઃ, ઓમ ધાતૃદ્રય નમઃ, ઓમ અપ્રિમાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ અમરવે નમઃ, ઓમ વિશ્વકર્ણે નમઃ, ઓમ મણે નમઃ, ઓમ અંતષ્ટે નમઃ, ઓમ સવિષ્ઠાય નમઃ, ઓમ સ્થવિરોદ્રવાય નમઃ, ઓમ અગ્રહાય નમઃ, ઓમ સાસુદાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ લોહિતાક્ષાય નમઃ, ઓમ પ્રતદાય નમઃ, ઓમ પ્રભુદાય નમઃ, ઓમ દિગાવળી નમઃ, ઓમ ભવિદ્રાય નમઃ, ઓમ મંગલવર્ષિ નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ પ્રાણાય નમઃ, ઓમ પ્રાણાય નમઃ, ઓમ જ્યેષ્ઠાય નમઃ, ઓમ શ્રેષ્ઠાય નમઃ, ઓમ પ્રજાપતિ નમઃ, ઓમ હિરણ્યગર્ભાય, ઓમ ભૂગર્ભાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ. અને હવે ચાલુ થઈ ગઈ હતી 5 અધ્યાયની કથા કહેવાનું અને સમજાવવાનું ચાલુ. તો ચલો સાંભળીએ. એ રાજા કેવો હતો ખબર છે? બહુ પૈસાવાળો. હે? બહુ જ પૈસા, એટલે એની પત્ની પણ સુંદર, સુશીલ અને ભગવાન સ્મરણ કરવાવાળી ભક્તિભાવવાળી હતી. બરોબર ને? એટલે બે જણા સવાર પડે ને એટલે શું કરે ખબર છે? બ્રાહ્મણોને અને ગરીબોને જે વસ્તુ હોય બધી દાન
દાનવીર હતો. દાનવીર હતો એટલે પણ એની ખોટ હતી ભાઈ. શાની ખોટ? સંતાન નતા એને. એટલે એક દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરતો હતો નદી કિનારે. એની પત્ની બંને બધા સગા લક્ષ્મી મિત્રોને બોલાવીને કરતો હતો. એવો સાધુ વણિક નામનો, એ તમે કહો ને વણિક હંમેશા કેવી બુદ્ધિ હોય? વેપારી બુદ્ધિ હોય. એટલે એ પોતે એક શહેરમાંથી બીજા શહેરમાં વેપાર કરતા કરતા નીકળતું હોય. એમાં એક જગ્યાએ આવ્યો ત્યાં આગળ આ બધું ટોળું થઈને જોયું નદી કિનારા પર. એટલે એને વાહન ઊભા રાખીને ઉતર્યો પોતે, અને પછી ત્યાં એ ઉલ્કામુખ રાજા અને એની પત્ની બંને જણા શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હતા. એ જોયું ને એટલે રાજા સાધુવાણીના મનમાં પ્રશ્ન થયો ભાઈ, આ વ્રત કરવાથી કંઈક છે, આમાં કંઈક ફળ લાયક છે. એટલે રાજાએ બધી પૂજા પૂરી કરી, બધું કર્યું, પ્રસાદ આપ્યો, બધાને કરી દીધો. એટલે પછી રાજાને સાધુવાણીઓ વંદન કરી વિનંતીથી પૂછવા લાગ્યો. શું પૂછ્યું? કે તમે બે જણા આ વ્રત શા માટે કરો છો, કેમ કરો છો, એનું પરિણામ શું મળે છે? ને મંદિર ઉગાડે ગામ જઈએ તો જ વેજીસ આવે ને તો સેટરડે સન્ડે આરામ કરવાની. મીન્સ કેમ કરો છો, શા માટે કરો છો, એવું પૂછ્યું. એટલે પેલા રાજા એવું કહ્યું કે ભાઈ આ વ્રત અમે બે જણા એટલા માટે કરીએ છીએ કે અમારા ઘરે સંતાન નથી. જો અમને સંતાન પ્રાપ્ત થશે ને તો અમે આ વ્રત કરવાના હતા. અમારા ઘરે સંતાન પ્રાપ્ત આ વ્રતના પ્રતાપે અમારા ઘરે થયું છે, એટલે અમે આ વ્રત કરીએ છીએ. એટલે સાધુ વાણી શું કર્યું? ખુશ થઈ ગયો. પ્રસાદ ખાધા પછી ખુશ થયા પછી એને શું કર્યું ખબર છે? વેપાર કરવા આગળ જવાનું છોડીને શું કર્યું? રિવર્સ કરી કાઢી, વાહન પાછા લઈ ગયો ઘરે. ઘરે જઈને પોતાની પત્ની લીલાવતી હતી ને એને કહું, કોણ મળ્યા? હું એક વ્રત જોડી લાવ્યો છું. કે એ વ્રતથી આપણા ઘરે સંતાન નથી ને, એ સંતાન પ્રાપ્તિ થશે એવું કહે. એટલે પેલી એની પત્ની તો ખુશ થઈ ગઈ, હા તમે સારી વાત જાણી લાવ્યો. એટલે બે જણાએ મનમાં સંકલ્પ કર્યો કે ભાઈ આપણે જ્યારે આપણા ઘરે સંતાન પ્રાપ્તિ થશે ને ત્યારે આપણે આ વ્રત કરીશું. બરાબર? આવું કહીને સાધુ વણિક તો પાછો પોતાના વેપારમાં નીકળી ગયો. આ બાજુ લીલાવતી ભગવાનની કૃપા થઈ તો શું થયું ભાઈ? ગર્ભવતી બની અને 10મે મહિને એને એક કન્યાને જન્મ આપ્યો. સુંદર રૂપાળી કન્યા. કહ્યું ને પૂનમ પડવાથી પૂનમ સુધી ચંદ્ર કેવો થાય? વધે. અને પૂનમથી અમાસ ચંદ્ર ક્ષીણ થાય, ઓછો થાય, ઘટે. એમ કલાવતી એનું નામ પણ પાડવામાં આવ્યું. નામકરણ થાય ને, કલાવતી એનું નામ પાડ્યું. કલાવતી ભાઈ દિવસે જો પુત્ર કરતા ડોટર સંતાન પુત્રી એનો ગ્રોથ વધારે હોય, પુત્રનો ઓછો હોય. જો એમ પુત્રી દિવસે કેવી થવા લાગી? મોટી થવા લાગી. આ બાજુ તો આ રીતે એક પછી એક અધ્યાયની કથા સાંભળવા માંડ્યા. ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી, બધા સાંભળતા હતા સરસ ધ્યાન દઈને, અને મહારાજ પણ સરસ રીતે સમજાવતા હતા. ખરેખર મજા આવી. અને એક પછી એક અધ્યાય કરીને આવી રીતે 5 અધ્યાયની કથા સરસ રીતે સમજાવીને મહારાજે પૂર્ણ કરી. અમે બધી લેડીઝ થોડી કિચનમાં ભેગા થઈને બધો પ્રસાદ ને બધું પ્રિપેર કરી દીધું, કેમ કે હવે પ્રસાદ જમાડવાનો હતો.
તો થાળ જમાડી દીધા પછી આરતીની તૈયારી કરવામાં આવી હતી અને હવે પછી બધા આરતી કરશે વારાફરતી. તો આ રીતે એક બધાને ચાન્સ આપે અહીંયા, એ વસ્તુ મને સરસ ગમી હતી. ખબર નથી મને ઇન્ડિયામાં કેટલો ટાઈમ થઈ ગયો અને ક્યારે છેલ્લે મેં કથા એટેન્ડ કરેલી, એટલે મને આઈડિયા નથી કે ઇન્ડિયામાં શું કરાવે છે. પણ અહીંયા જેટલા પણ તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય અને ફેમિલી કે ફ્રેન્ડ્સ બધાને ઇન્વોલ્વ કરે, આરતી કરવા દે, બધાને ચાન્સ આપે અને ખરેખર આ માહોલ એટલો સરસ હોય ને, બધાને આરતી કરવાનો મોકો મળે. છોકરાઓ બધા જય કાના પ્રભુ તો આ રીતે નાના મોટા બધાએ સરસ રીતે ભાગ લીધો આરતી કરવામાં. અને આરતી કર્યા પછી બીજી બાજુ એકચ્યુઅલી બેકગ્રાઉન્ડમાં ફૂડ પ્રિપરેશન ને ગરમ કરવાની તૈયારી પણ થવા માંડી હતી, કેમ કે ઘણા બધા હતા એટલે. અને વેધર, અહીંયા તો વેધર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે તમારા ઘણીવાર, એટલે બધાએ બાકીના જેન્ટ્સ લોકોએ બધું ફૂડ પ્રિપરેશનની તૈયારી કરવા માંડી. આ બાજુ અમે પણ બધું ફૂડ ને બધું આપી દીધું હતું તૈયાર કરવા માટે, એટલે. અને મીનવાઇલમાં આરતી પણ બધાએ સરસ રીતે કરી લીધી હતી. તો આ રીતે કથામાં જઈએ ને ત્યારે બધા ખરેખર મજા કરે, એન્જોય કરે અને ખરેખર મજા આવે એમ. તો ચલો હવે જમીશું. અને પ્રસાદ લીધા વગર તો કથા કોઈ દિવસ પૂરી થાય જ નહીં, બરાબર ને? તો બધા બહેનોએ સરસ રીતે પ્રસાદ બાઉલમાં રેડી કરી દીધો હતો. બધાને સત્યનારાયણ ભગવાનનો શીરો કે પ્રસાદ બધું મિક્સ કરીને બધાને વેચવા માંડ્યા હતા. બધાએ સરસ રીતે પ્રસાદ એન્જોય કર્યો. કથામાં અધ્યાયમાં પણ કહે છે, બરાબર ને, પ્રસાદ લેવો કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે. અને પ્રસાદ ખાવાની તે ઉત્સુકતા બધાને હોય સત્યનારાયણ કથામાં જઈએ એટલે. તો બધાએ સરસ રીતે પ્રસાદ એન્જોય કર્યો. મીનવાઇલ જે ફૂડની પ્રિપરેશન ચાલુ હતી એ તૈયારી થઈ ગઈ હતી. બધાએ પાછળ સરસ ટેબલ ગોઠવી દીધા હતા. બધું ફૂડને ગરમ હોટ પ્લેટ કરવા મૂકી દીધી હતી, એટલે બધું ફૂડ સરસ રીતે ગરમ થઈ જાય. તો આ એક કાઇન્ડ ઓફ બ્રેક થઈ ગયો તો બધાને કથામાંથી. કથા પૂરી થઈ, બધાએ શીરો ખાધો અને જો ફૂડની તૈયારી મસ્ત રીતે ગોઠવવામાં આવી હતું. બધું સરસ રીતે ગરમ થતું હતું. તો ગરમ થાય એટલે બધાને જમવાનો વારો તો આવે જ. ફટાફટ બધાએ પછી નાના મોટા બધા સરસ રીતે ભેગા થયા અને ફૂડની તૈયારી કરીને. આ જો ઠંડક થઈ ગયું હતું એટલે
ફાયર પીટ પણ ગોઠવી દીધી હતી. બધા એન્જોય કરતા હતા અને મજામાં કરતા હતા, ગપ્પા મારતા હતા. આ બાજુ લેડીઝ બધી ઘરમાં બેસીને ગપ્પા મારતી હતી. ખરેખર મજા આવી અને બધાને મળીએ એટલે ખરેખર એન્જોય કરીએ બધા, નાના મોટા બધા જ. તો આ રીતે કથાની સરસ રીતે પૂર્ણાહુતિ કરીને બધા એન્જોય કરતા હતા. કથા પૂરી કરીને અમે કદાચ 10 સાડા 10 થઈ ગયા હતા એકચ્યુઅલી ઘરે આવી ગયા પછી. અને બસ તો આ રીતે અમારો સન્ડે સરસ રીતે પૂરો થયો અને ખરેખર બધાની સાથે મજા આવી. તો આવા નવા સરસ વ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. વિદેશમાં વતન